નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અધ્યયન સંપુટ ગુજરાતી પ્રથમ સત્ર ધોરણ 2 એકમ 2 મેળાની મજા તેનો પરિચય કરશું। એકમ આપણે તાલીમમાં શીખ્યા છીએ તે મુજબ ચલાવશું। અત્યારે આપણે ફક્ત ટૂંકો પરિચય કરશું। એકમ 2ના પહેલાં એટલે કે એકમ 1ના અંતે એકમ 2 માટેની પૂર્વ તૈયારીનું લિસ્ટ આપેલું છે, જે પૂર્વ તૈયારી સ્વરૂપે આપણા વર્ગખંડ માટે તૈયાર હોવું જોઈએ। પ્રવૃત્તિ નંબર 1 છે, ચાલો ગીતડા ગાઈએ। પઠન ગાન જીલગાન સમૂહગાન મુજબ કરાવશું। અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ, ચકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ। આ મુજબ ગીત ગવડાવશું। આ ગીતને આગળ પણ વધારવાનું છે। બીજા નંબરનું ગીતડું છે, દાદાનો ડંગોરો લીધો, તેનો તો મેં ઘોડો કીધો, ઘોડો ચાલે રોમ જોમ, ધરતી ધ્રુજે ધમ ધમ, ધમ ધમ ધરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય, કૂદતા કૂદતા આવે કોટ, કોટ કૂદીને મૂકે દોટ। ત્રિભુવન વ્યાસનું સરસ મજાના 2 ગીતો છે। એકમ ચલાવતા ચલાવતા જ્યારે પણ ગીતડું કે ગીત આવે છે તો આપણે સંગીતના સાધનોનો પણ ઉપયોગ કરી શકીએ। ચિત્ર કેલેન્ડરના આધારે વિદ્યાર્થીઓને ચિત્રનું નિદર્શન કરાવવાનું છે અને અહીં જે પ્રશ્નોત્તરી આપી છે તે મુજબ વાતચીત કરવાની છે। ફૂટર પેજની અંદર આપેલું છે, શબ્દ છૂટા પાડી લખો। જિગીશા પાછળ ભમરો પડ્યો, શબ્દો છૂટા પાડી અને આ રીતે લખીશું। આ જગ્યામાં લેખન કાર્ય સમાય તેમ ના હોય તો આપણે નીચે લખી શકીએ। પ્રવૃત્તિ નંબર 3 આપી છે, વાંચો અને છેકો। વિદ્યાર્થીઓના 3ના જૂથમાં બેસાડવાના છે। એક એક વાક્ય વાંચતા જવાનું। વિદ્યાર્થીઓના ચિત્રને આધારે તે સાચું છે કે ખોટું તે નક્કી કરવાનું કહેવાનું છે। ખોટું વાક્ય ચેકી નાખવાનું છે। વિદ્યાર્થીઓ સાચું કે ખોટું કહેશે અને ખોટું વાક્ય ચેકી નાખશે। ચિત્રમાં 10 ફુગ્ગા છે, અહીં આપણે જોઈશું તો 11 ફુગ્ગા છે, તો આ વાક્ય ખોટું છે તેવું વિદ્યાર્થી કહેશે અને તેને ચેકી નાખશે। મેળામાં મીઠાઈની દુકાન છે, સાચું કે ખોટું? તો વિદ્યાર્થીઓ કહેશે મેળામાં મીઠાઈની દુકાન તો છે નહીં, તો આ વાક્ય ખોટું છે, તો ચેકી નાખશી, છેકો કરશે। મેળામાં જોકર દેખાય છે, આ ચિત્રની અંદર ક્યાંય આપણને જોકર દેખાતો નથી, વાક્ય ખોટું છે, તો વાક્ય છેકી નખાશે। એક જ દુકાનમાં રમકડા મળે છે, ચિત્રમાં જોશું તો અહીં આ દુકાનમાં પણ રમકડા મળે છે, આ દુકાનમાં પણ રમકડા મળે છે, વાક્ય ખોટું છે, છેકી નાખીશું। મેળામાં નિશાન તાકવાની દુકાન નથી, હા બરાબર, અંદર છે નહીં, તો વાક્ય સાચું છે, તો એ સાચું જ રહેવા દેશું, એટલે કે એને છેકવાનું નથી। એક દુકાનમાં કપડાનો સેલ છે, અહીં આપણે જોઈ શકીશું કે કોઈ દુકાનમાં કપડાનો સેલ નથી, તો આ વાક્ય ખોટું છે, છેકી નાખીશું। મેળામાં એક ભાઈ સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે, અહીં સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે, વાક્ય સાચું છે। મેળામાં વાંસળી વેચવાવાળો છે, અહીં વાંસળી વેચવાવાળો છે, વાક્ય સાચું છે। બંગડીવાળાની દુકાનમાં 2 ડમરું છે, અહીં 2 ડમરું છે, વાક્ય સાચું છે। 4 નંબરની પ્રવૃત્તિ છે, વાર્તા સાંભળો। પઠન જીલગાન વ્યક્તિગત મુખર વાંચન તે રીતે કરાવશું। ફૂટર પેજ છે, શબ્દ છૂટા પાડી લખો। અમે તો ભાઈ એક ફુગ્ગો પાડ્યો છે, આ મુજબ લખાશે। વાર્તા છે, વાર્તાના આધારે વાતચીત છે। ફૂટર પેજ છે 19 પેજ ઉપર, મિત્રને પૂછો, થોડું ખાવ તો ધરાઈ જાઉં, વધુ ખાવ તો ફાટી જાઉં। અહીં જવાબનો ક્લુ આપેલો છે, હિન્ટ આપેલી છે। જવાબ માટે 40 + 10 પાના નંબર પર જાઓ, તો 40 + 10 કરીશું તો કેટલા થશે? તો 50 થશે। તો 50 નંબરના પેજ ઉપર એનો જવાબ આપણને મળશે। 10 + 9 એટલે કે 19નો જવાબ ફુગ્ગો, તો અહીં જવાબ છે ફુગ્ગો। 19 નંબરના પેજનો જવાબ છે ફુગ્ગો। 5મા નંબરની પ્રવૃત્તિ છે, વાર્તામાંથી શોધો, સાંભળો, જીલ વાચન કરો। શોધવાનું છે, 1 નંબર, યજ્ઞ તો એટલે કરીને લેવાનું નથી, અહીં આપણે જોઈ શકીશું યજ્ઞ તો લેવાનું નથી। અહીં જે નિશાની કરી છે
તેટલું આપણે વાંચન કાર્ય કરવાનું છે. દાદા ટિકિટ લઈને એટલે કરી યજ્ઞને શોધવા લાગ્યા. અહીં આપણે જોઈ શકીશું દાદા ટિકિટ લઈને અને યજ્ઞને શોધવા લાગ્યા. થોડી વારમાં રમકડાની તો દાદા પાસે જવું છે. થોડી વારમાં રમકડાની અને દાદા પાસે જવું છે ત્યાં સુધી આપણે વંચાવીશું. 6 નંબરની પ્રવૃત્તિ છે ભાવવાહી વાંચન કરો. યજ્ઞ રિસાઈ એટલેથી કરી ટિકિટ લઈને આવું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ નિશાની કરી છે યજ્ઞ રિસાઈ ગયો અને ટિકિટ લઈને આવું. અહીં પ્રશ્નાર્થ ચિહ્ન ખોટું આપેલું છે કારણ કે અહીં પ્રશ્નાર્થ ચિહ્ન છે નહીં. પોલીસ અંકલે તેને સમજાવતાથી કરીને દાદા પાસે જવું છે. પોલીસ અંકલે તેને સમજાવતા દાદા પાસે જવુંથી આટલા સુધી ભાવવાહી વાંચન અહીં આપણને સૂચના છે તે મુજબ કરાવવાનું છે. 7 નંબરની પ્રવૃત્તિ છે અભિનય કરો. દાદા પાસે રમકડું માગવું, પોલીસ સાથે વાતચીત કરવી, રમકડું લેવાની ના પાડવી, દાદાનું મળી જવું વગેરેનો અભિનય કરાવવાનો છે. 8 નંબરની પ્રવૃત્તિ છે વાર્તાના આધારે બંધ બેસતા જવાબ સામે સ્માઇલીની નિશાની કરો. અહીં સ્માઇલી આપી છે તેની નિશાની કરવાની છે. 1 નંબરની સૂચના છે દાદા હાંફળા ફાફળા થઈને. એટલે હાંફળા ફાફળા થવું એટલે શું? તો ચિંતાતુર થઈને. તો અહીં આપણે સ્માઇલી દોરીશું. 2 નંબરની સૂચના છે ચણા જોર ગરમ ખા. એટલે ગરમ મમરા ખા, સિંગદાળિયા ખા, દાબેલા ચણા ખા કે જોરથી ચણા ખા. તો દાબેલા ચણામાંથી ચણા જોર ગરમ બનતું હોય છે તો દાબેલા ચણા ખા. અહીં આપણે સ્માઇલીની નિશાન દોરાવશું. સાંકડી શેરીમાં સરપંચ દોડી જાય. તેનો જવાબ શું હશે? તો 50 + 2 વિદ્યાર્થી કરશે તો 52 આવશે. તો તે પેજ ઉપર હશે તો 52 નંબરનું પેજ આપણે જોશું તો નળમાં પાણી આવો જવાબ મળશે. તો 52 પેજ જોશું. અહીં લખેલું છે 10 + 10 એટલે કે 20 પેજનો જવાબ છે નળમાં પાણી. તો આ 20 નંબરનું પેજ છે. 9 નંબરની પ્રવૃત્તિ છે ધ્યાનથી સાંભળો. શિક્ષકે વિદ્યાર્થીઓ સમક્ષ કેટલાક શબ્દો બોલવા. જો શબ્દમાં શ, ત્ર, જ્ઞ આવતો હોય તો વિદ્યાર્થી તાળી પાડશે. તે મુજબની પ્રવૃત્તિ કરવાની છે. અક્ષર થપ્પો રમત આ મુજબ રમાડવાની છે. રમતમાં ખ્યાલ ન આવે તો આ ચેનલ પર આવી પ્રવૃત્તિઓના વિડીયો મૂકેલા છે તો મિત્રો આપણે જોઈ લઈશું. અહીં આપેલ શબ્દોમાં ત્ર અક્ષર પર ગોળ કરવાનું છે, શ અક્ષર પર ચોરસ કાં તો લંબચોરસ કરવાનો છે અને જ્ઞ જે છે તેના પર ત્રિકોણ કરવાનો છે. તો તેનો જવાબ જે છે તે અહીં આપણે જે સ્ક્રીન ઉપર છે તે મુજબ આવશે. તો આ મુજબ એનો જવાબ થશે કે અહીં જ્યાં જ્યાં ત્ર છે ત્યાં આપણે ગોળ કરેલું છે, જ્યાં શ છે તે ચોરસ કરેલું છે અને જ્ઞ છે તે આપણે ત્રિકોણ કરેલું છે. 12 નંબરની પ્રવૃત્તિ છે ત્ર, શ કે જ્ઞ અક્ષર આપતા હોય તેવા શબ્દો વાર્તામાંથી શોધી તેની નીચે લીટી કરવા કહો. વાર્તામાંથી આ 3 મૂળાક્ષર આપતા હોય તેવા શબ્દો નીચે લીટી કરવાની છે. તો વાત્રક નગર તો ત્ર આવ્યો છે તો અહીં આ શબ્દ નીચે લીટી આવશે. યજ્ઞની અંદર જ્ઞ આવે છે તો અહીં લીટી આવશે. ત્રિકમદાસની અંદર ત્ર આવે છે તો અહીં લીટી આવશે. યજ્ઞ શબ્દની અંદર જ્ઞ આવે છે તો અહીં લીટી આવશે. તો આ મુજબ શ, ત્ર, જ્ઞ મૂળાક્ષર જ્યાં જ્યાં આવે છે તે શબ્દની નીચે લીટે વિદ્યાર્થીઓ કરશે. 21 પેજ પર ફૂટર પેજ છે મિત્રને પૂછું. 2 ભાઈ વચ્ચે એક મુખ. જવાબ માટે 50 + 3 એટલે કે 53 પર જાઓ. તો 53 પર જોશું તો એનો જવાબ છે બાવળની શૂળ. 13 નંબરની પ્રવૃત્તિ છે ચાલો જોવા જઈએ મેળો. સંગીત સાથે ગાન અને અભિનય કરાવશું. મિત્રો જ્યારે પણ આપણને ગીત ગવડાવવાનું છે ત્યારે તેનો રાગ આપણને આવડે તેવો અથવા તો આપણે અને વિદ્યાર્થીઓ સાથે મળીને જેવો રાગ નક્કી કરીએ તે મુજબ આપણે તે ગીતને આપણે ગાઈ શકીએ. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ મેળામાં જઈશું શું કરશું, ચકર ચકર ચકડોળમાં ફરશું, લાકડાના હાથી પર બેસશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં જઈશું શું ખાશું, તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું,
ચાલો જોવા જઈએ મેળો. આ મુજબ ગીત ગવડાવવાનું છે. અહીં આપણને ગીતની આજુબાજુ આપણને શબ્દો લખવા માટે જગ્યા આપેલી છે. તો અહીં આપણને જે બોલ્ડ લેટર્સની અંદર એટલે કે ઘાટાક્ષરે જે શબ્દો આપેલા છે તે અહીં આપણે આ મુજબ અહીં જે લખેલા છે તે મુજબ આપણે લખીશું. ગીતના આધારે વાતચીત છે તે વાતચીતની પ્રશ્નોત્તરી આપેલી છે. વાક્ય સુધારી ફરી લખો. તીખો મીઠો આઈસ્ક્રીમ ખાશું. તો અહીં આપણે ગીતમાં જોઈ શકીશું ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. તો અહીં સાચું વાક્ય આ મુજબ આવશે. ભમરડા માટે ભાઈ લઈશું, નહીં ભાઈ માટે ભમરડો લેશું. તો સાચું વાક્ય આ રીતે બનશે. માસી માટે માળા લઈશું. ગીતની અંદર છે મમ્મી માટે માળા લેશું. તો સાચો જવાબ આવો આવશે. ચક્કર ચક્કર ભમરડામાં ફરશું, નહીં ચક્કર ચક્કર ચગડોળમાં ફરશું. તો જવાબ અહીં આપેલા છે તે મુજબ જવાબ થશે. 22 નંબર ફૂટર પેજ છે. મિત્રને પૂછો ઉખાણું છે. ભર્યા કૂવામાં 5 શેરી તરે. જવાબ માટે 50+5 એટલે કે 55 પેજ પર આપણને કાચબો જવાબ આપેલો છે. ચાલો જોવા જઈએ મેળો. ગીતમાંથી આ શબ્દો શોધી કાઢો. ડી ગ બમ તો એનો શબ્દ થશે બંગડી. થીમી ખીતી સાચો શબ્દ છે તીખી મીઠી. ડોર મભ ભમરડો. અળડો ગચ ચગડોળ. રકચ રકટ ચક્કર ચક્કર. ટકીપા તો સાચો શબ્દ છે પાકીટ. આ મુજબના શબ્દો આપણને ગીતમાં આપેલા છે. વાંચીમાં રમત આપેલી છે તે રમત રમવાની છે. ફરી કહીએ આવી રમતો ધ્યાનમાં ન આવતી હોય તો ચેનલ ઉપર આ બધી રમતો મૂકેલી છે, જોઈ લેવી. 17 નંબરની પ્રવૃત્તિ છે. દાદા જ જોઈએ વાર્તામાંથી શોધો અને લખો. એ વાર્તામાંથી માણસો અને જગ્યાઓ તે શોધીને લખવાની છે. તો માણસોની અંદર દાદા, યજ્ઞ, પોલીસ, ત્રિકમભાઈ આ બધા માણસો થશે. રમકડાવાળો પણ આપણે શબ્દ લખી શકીએ. જગ્યાઓમાં વાત્રકનગર, મેળો, દુકાન, ઘર, સોસાયટી આવા શબ્દો આપણે લખી શકીએ. વાંચનની પ્રવૃત્તિ છે તે કરાવવાની છે. 23 નંબરનું ફૂટર પેજ. મિત્રને પૂછો એક ખેતરમાં 100 હળ ચાલે. જવાબ માટે 50+7 પેજ ઉપર જોશું તો દાંતીઓ એટલે કે કાંસકો શબ્દ જવાબ સ્વરૂપે આપેલો છે. 19 નંબરની પ્રવૃત્તિ છે. લખો અને બોલો. અક્ષર વધુમાં વધુ સારા થતા જાય તે રીતે લખો. મિત્રો અહીં ખાસ ધ્યાન આપવાનું છે. વિદ્યાર્થીઓને લેખનનું કાર્ય છે એટલે એ યોગ્ય મૂળાક્ષર યોગ્ય વળાંક સાથે લખે તે મહત્ત્વનું છે. અહીં આપણે ધ્યાનથી જોશું તો આ મૂળાક્ષર એટલે કે સમૂળાક્ષર કેવી રીતે લખવાનો છે તેના સ્ટેપ આપેલા છે. 1 એટલે કે શ જે છે તેને 1 થી 2 એટલે પહેલાં આ લીટી કરીશું, પછી આપણે જોઈ શકીશું તો 3 એટલે કે આ લીટી પાછળની લીટી કરીશું અને પછી વચ્ચેની લીટી કરીશું. એટલે શ મૂળાક્ષર આ મુજબ લખાશે. તે મહાવરો આપણે કરાવવાનો છે. અહીં જગ્યાની અંદર પણ શ આ મુજબ લખવાનો છે. 3 મૂળાક્ષર જોશું આપણે તો અહીંથી શરૂઆત થાય છે 1, 2 અને ત્રીજી લીટી પછી. તો આ રીતે લખાશે ત્ર ત્ર ત્ર. આ મુજબ જ અહીં 3 મૂળાક્ષર લખવાનો છે. જ્ઞ તો જ્ઞ મૂળાક્ષરની શરૂઆત અહીંથી થશે. તો આ મુજબ આપણે ગ લખવાનું વિદ્યાર્થીઓને શીખવવાનું છે. તો આ બધું જ લેખન કાર્ય વિદ્યાર્થીઓ પાસે કરાવવાનું છે. 24 નંબર પેજ ફૂટર પેજ છે. મિત્રને પૂછો ધોળા કૂવામાં ધોબો પાણી. જવાબ માટે 50+8 એટલે કે 58 પેજ પર તેનો જવાબ આપેલો છે નારિયેળ. 20 નંબરની પ્રવૃત્તિ છે. ક્ષત્રજ્ઞ જુદા રંગથી લખો. અહીં શબ્દો આપેલા છે, લેખન કાર્ય કરાવવાનું છે, પણ ક્ષત્ર અને જ્ઞ મૂળાક્ષર આ રીતે અલગથી પેન્સિલ કલર વાપરીને આપણે લખીશું. મીણિયા કલરથી લેખન કાર્ય કરવાનું બહુ ફાવશે નહીં. અહીં આપણે જોશું કે 20 નંબરની પ્રવૃત્તિ જેવી પૂરી થશે ત્યારે શિક્ષકની સહી અને તારીખ આવશે અને ABC મુજબ મૂલ્યાંકન કરવાનું છે. ફૂટર પેજ છે. એક શિંગડાની ગાય એને નીરે એટલું ખાય. જવાબ માટે 40+9 એટલે 49 પાના નંબર પર તેનો જવાબ છે ઘંટી. ઘંટીની અંદર હાથે પકડવાનું જે હેન્ડલ છે એને આપણે એક શિંગડું ગણીશું. તો એની અંદર જેટલું પણ અનાજ નાખીશું તે ઘંટી દળી નાખશે, ખાઈ જશે તેવું અર્થઘટન થશે. 21 નંબરની મજાની પ્રવૃત્તિ છે, વિદ્યાર્થીને મજા આવે તેવી. સ સા સી શું વાંચો.
વિદ્યાર્થીઓને આડી સ સા સી શુ શઈ શૌ શમ અને ઊભી સા ત્રા જ્ઞા શી ત્રી જ્ઞી હરોળમાં વંચાવો. હસતા હસતા વાંચવાનું, રડતા રડતા વંચાવવાનું, ગાતા ગાતા વંચાવવાનું, તમને મજા પડે તેમ વાંચો. 22 નંબરની પ્રવૃત્તિ છે વિદ્યાર્થીઓને વારાફરતી એકમ 10ની અર્લી રીડર વાંચવા કહો અને તેમાં આવતા શબ્દો તેમની સ્લેટ કે નોટમાં લખવા કહો. અહીં પણ આપણને શ, શ, ત્ર અને જ્ઞ મૂળાક્ષર આધારિત આપણને વાર્તા આપેલી છે. તેમાંથી જે શબ્દો છે એ શબ્દો, આવા શબ્દો વિદ્યાર્થીઓને સ્લેટમાં, નોટમાં એ લખવા માટે આપવાના છે. અર્લી રીડર વંચાવવાની છે. 23 નંબરની પ્રવૃત્તિ છે નીચેના શબ્દ યોગ્ય ક્રમમાં ગોઠવી નમૂના મુજબ લખો. 1 નંબર જોઈએ, ત્રાજવે, તોડી, કંપાસ. તો સાચો જવાબ છે કંપાસ, ત્રાજવે, તોડી, જોઈએ. બીજા નંબરનું વાક્ય છે ત્રિકોણ નાક છે જોકરનું. તો સાચું વાક્ય બનશે જોકરનું નાક ત્રિકોણ છે. અહીં લખીશું આપણે, આ મુજબ લખાશે જોકરનું નાક ત્રિકોણ છે. જયશ્રીનો છે દોસ્ત શ્રવણ. તો સાચો જવાબ થશે જયશ્રીનો દોસ્ત શ્રવણ છે. દોસ્ત એટલે શ્રુતિબેન ભાઈબંધ. બીજું મિત્ર. મૂષક ચાલ્યા પાછળ વાંસળીવાળાની. તો સાચો જવાબ બનશે વાંસળીવાળાની પાછળ મૂષક ચાલ્યા. આ મુજબ જવાબ થશે વાંસળીવાળાની પાછળ મૂષક. મૂષક એટલે ઉંદર. મૂષક એટલે ઉંદર. 5 નંબરની સૂચના છે તિરંગી છે ખમીસ અભિષેકનું. અભિષેકનું ખમીસ. ખમીસ એટલે શર્ટ. તિરંગી છે. તિરંગી એટલે 3 રંગવાળું. નગરમાં ખુલ્લી ફરે એટલે કે નગરમાં ખુલ્લી ફરે. વનમાં પહેરે ચીર. ચીર એટલે કે કપડાં પહેરે. તો શું આવશે ઉખાણું? તો એનો જવાબ છે સોપારી. સોપારી આપણને બજારમાં જોવા મળે તે ખુલ્લી હોય, એના ઉપર ફોતળા કે પાંદડા હોય નહીં, છોતરા ના હોય તેના પર. પણ જ્યારે વનમાં એટલે કે જંગલમાં આપણે જોઈએ તો તેના પર છોતરા હશે, તેનું પડ હશે. 24 નંબરની પ્રવૃત્તિ છે ચિત્ર જુઓ, કૌંસમાં આપેલા અક્ષરો પરથી શબ્દ બનાવી વાક્ય પૂરા કરો. આ વાક્ય મિત્રને વાંચી સંભળાવો. આ ખાલી જગ્યાનું ચિત્ર છે. હ થ શું આવશે? હા, તો અહીં શબ્દ આવશે હાથી. આ હાથીનું ચિત્ર છે. હાથીના ખાલી જગ્યા સુપડા જેવા જાડા છે. ક ન કાન. હાથીના કાન સુપડા જેવા જાડા છે. આ ખાલી જગ્યા છે. છોકરો. જવાબ આવશે છોકરો. છોકરો આઈસ્ક્રીમ ખાય છે. આ મોટી છત્ર. શબ્દ બનશે છત્રી. છત્રીનું ચિત્ર છે. છત્રી ખાલી જગ્યા રંગની છે. કળ કાળા. કાળા રંગની છે. આ મુજબ લખાશે. શિક્ષકની સહી, ABC પ્રમાણે મૂલ્યાંકન અને તારીખ આવશે. રમત ભણેલો કાચબો વિદ્યાર્થીઓને રમાડવાની છે. 27 નંબર પર ફૂટર પેજ. મિત્રને પૂછો ઘરમાં ઘર તેમાં રમે કેસરીઓ વર. શું જવાબ આવશે? જવાબ માટે 30+9 એટલે 39 પેજ પર આપેલું છે. અહીં વિદ્યાર્થીઓને વિચારતા કરવાના છે, જવાબ શોધવા દેવાના છે. સીધા જવાબ એમને જોઈ લેવાના નથી. જવાબ છે ચૂલામાં દેવતા, ઘરમાં ઘર તેમાં રમે કેસરીઓ વર. ઘરમાં ઘર એટલે કે ઘરની અંદર પણ ઘર જેવો ચૂલો હોય અને એની અંદર કેસરીઓ વર એટલે અગ્નિ સળગતો હોય. તેનો 27 નંબરની પ્રવૃત્તિ છે શબ્દો પરથી વાક્ય બનાવો. ઉદાહરણ મંદિર. મારા ઘર પાસે મંદિર છે. બીજો શબ્દ છે છત્રી. આપણે ચાલુ વરસાદમાં છત્રી ઓઢીએ છીએ. આવું વાક્ય બનાવી શકાય. ચિત્ર. મને મોરનું ચિત્ર બહુ ગમે છે. પિયુષ. પિયુષ મારો મિત્ર છે. યજ્ઞેશ. મારા પડોશમાં યજ્ઞેશ રહે છે. આ મુજબના વાક્યો આપણે બનાવી શકીએ. ગણિતને ભાષામાં વાંચો અને લખો. એક ઉદાહરણ આપ્યું છે 20+12 બરાબર 32. એટલે 20માં 12 ઉમેરીએ, આ 20ની અંદર 12 ઉમેરીએ તો 32 થાય. અહીં આપણને બ્લોક આપેલા છે અને તે પ્રમાણેની સંખ્યા લખેલી છે. બીજા નંબરનું ઉદાહરણ છે 34 - 2 બરાબર 32. 34માંથી 2 ઓછા થાય તો 32 રહે. ઉદાહરણ મુજબ નીચે લખવાનું છે. 15+14 બરાબર 29. કેવી રીતે લખી શકીએ? 15માં 14 ઉમેરીએ તો 29 થાય.
55 વત્તા 44 આપેલા છે. 55માં 44 ઉમેરીએ તો 99 થાય. આ મુજબ લખી શકાય. 88 ઓછા 22 બરાબર 66. 88માંથી 22 ઓછા થાય તો 66 રહે. આ મુજબ આપણે લેખન કાર્ય કરાવી શકીએ. વાંચીમાં રમત રમવાની છે. 28 નંબરની પ્રવૃત્તિ છે. રમવાની વસ્તુઓના, ખાવાની વસ્તુઓના અને માણસોના નામ અલગ કરો. વર્ગીકરણની પ્રક્રિયા છે, એટલે કે અહીં જે નામ આપેલા છે એનું વર્ગીકરણ કરવાનું છે, અલગ પાડવાના છે. રમવાની વસ્તુઓ અહીં લખવાની છે, ખાવાની વસ્તુઓ અહીં લખવાની છે, માણસના નામ અહીં લખવાના છે. ભેળ, તો ભેળ ખાવાની વસ્તુ છે, અહીં લખી. ભારતી માણસનું નામ છે. ફુગ્ગો રમવાની વસ્તુ છે. ડુગડુગિયું રમવાની વસ્તુ છે. આઈસ્ક્રીમ ખાવાની વસ્તુ છે. પાણીપુરી ખાવાની વસ્તુ છે. ફિયોના માણસનું નામ છે. પીપુડી રમવાની વસ્તુ છે. મોટર રમવાની વસ્તુ છે. પાઉભાજી ખાવાની વસ્તુ. જિજ્ઞાસા માણસનું નામ. ફરકડી રમવાની વસ્તુ એટલે અહીં લખી. મુન્નો માણસનું નામ. ભજીયા ખાવાની વસ્તુ. આશીષ માણસનું નામ. આ મુજબ અલગ પાડી શકીશું. ફૂટર પેજ મિત્રને પૂછો. પ્રાણ નહીં પણ પળ પળ ગણે. એની અંદર પ્રાણ નથી પણ પળ પળની ગણતરી કરે છે તેવી વસ્તુ શું હશે? તો જવાબ માટે 31 વત્તા 9 એટલે કે 40 પેજ ઉપર એનો જવાબ છે ઘડિયાળ. તે વિદ્યાર્થીઓને ઉખાણું પૂછવાનું છે. વિદ્યાર્થીઓને આડી શા શી શું શે શો શમ અને ઊભી શ જ્ઞ ત્ર શી જ્ઞ ત્રી વંચાવો. આ રીતે વંચાશે. શ શી શુ શે શો શમ ત્ર ત્રી ત્રુ ત્રેત્રો ત્રમ જ્ઞ જ્ઞી જ્ઞુ જ્ઞે જ્ઞો જ્ઞમ. ઊભી લીટીની અંદર આ રીતે વંચાશે. શ ત્ર જ્ઞ શી ત્રી જ્ઞી શુ ત્રુ જ્ઞુ શે ત્રે જ્ઞે શો ત્રો જ્ઞો શમ ત્રમ જ્ઞમ. આ મુજબ વંચાવવાનું છે. 29 નંબરની પ્રવૃત્તિ છે. શિક્ષક બોલે તે વાક્યો સાંભળીને લખો. અહીં લેખન કાર્ય માટે લીટી બહુ પહોળી છે, તેની સાઇઝ મોટી છે, એટલે આપણે વાક્યો ટૂંકા પસંદ કરવા પડશે. યાદ એ રાખવાનું છે કે શ ત્ર જ્ઞ આવે તેવા વાક્યો લખાવાના છે. હજી જોડાક્ષર ચાલુ થયા નથી એટલે જોડાક્ષર લેશું નહીં. યજ્ઞ રિસાઈ ગયો આવું વાક્ય હોઈ શકે. મારા દાદાનું નામ ત્રિકમદાસ છે તેવું વાક્ય પણ લખાવી શકીએ. ચોપડી વાંચવાથી જ્ઞાન મળે. અહીં પુસ્તક આપણે લખાવી શકીએ પણ પુસ્તક જોડાક્ષર છે, હજી જોડાક્ષર વિદ્યાર્થીઓ શીખ્યા નથી. ધજાનો આકાર ત્રિકોણ છે. ઉષા મારી બહેન છે. આવા વાક્યો વિદ્યાર્થીઓ પાસે લખાવી શકીએ. શિક્ષકની સહી અને તારીખ આવશે. અહીં શ મૂળાક્ષર લખવાનો છે, વિદ્યાર્થીઓ જોઈને લખશે. 30 નંબરની પ્રવૃત્તિ છે. ફકરો વાંચી પ્રશ્નના જવાબ ઉદાહરણ મુજબ લખો. આ ફકરો વાંચવાનું છે, એટલે વાંચન અને અર્થગ્રહણની પ્રવૃત્તિ છે. ફકરાનું વાંચન કર્યા પછી નીચે આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે. એક તળાવમાં કેટલા કાચબા છે? તો તળાવમાં 4 કાચબા છે. આ રીતે જવાબ લખી શકાય. પાણીમાં શું શું છે? તો પાણીમાં બતક, કમળ અને માછલી છે. અહીં કાચબા પણ લખી શકાય કે પાણીમાં કાચબા, બતક, કમળ અને માછલી છે તેવું પણ લખી શકાય. પાણીમાં કેવું કમળ છે? તો અહીં આપણે જોઈ શકીએ કે પાણીમાં એક ગુલાબી કમળ છે, તો પાણીમાં ગુલાબી કમળ છે. તળાવ પાસે કયા કયા ઝાડ છે? તો તળાવ પાસે લીમડો, વડ અને જાંબુ છે. અહીં જાંબુનું ઝાડ છે તેવું પણ લખી શકાય. 5. માછલીઓ પાણીમાં શું કરે છે? માછલીઓ પાણીમાં તરે છે. 31 નંબરની પ્રવૃત્તિ સરસ છે. ગામમાં એક તળાવ. ફકરો વાંચો. એમાં શું શું છે તે ક્યાં છે તે બરાબર સમજો અને ફકરા મુજબ ચિત્રમાં જે જે ખૂટતું હોય તે દોરો. ફકરો વાંચવાનો છે અને વાંચતા વાંચતા અહીં ખૂટતું હોય તે ચિત્રની અંદર દોરવાનું છે. દોર્યા પછી એમાં રંગ પણ પૂરવાના છે. અમારા ગામમાં એક તળાવ છે, તો તળાવ છે. ગામના તળાવમાં 4 કાચબા છે. અહીં આપણે 4 કાચબા દોર્યા. 2 કાચબા મોટા છે, તો 2 કાચબા આપણે મોટા દોર્યા. 2 કાચબા મોટા હશે તો 2 કાચબા નાના હશે, તો 2 કાચબા નાના દોર્યા. તળાવમાં 2 બતક છે, તો અહીં આપણે 2 બતક દોર્યા. પાણીમાં એક ગુલાબી કમળ છે, અહીં દોર્યું. પાણીમાં માછલી પણ છે, તો આપણે માછલી પણ દોરી શકીએ. માછલી ગુલાબી કમળની આસપાસ તરે છે, એટલે કે કમળની આજુબાજુ એટલે નજીકમાં આપણે માછલી દોરી શકીએ. માછલીને તરતી જોવાની બહુ મજા આવે.
ગામના તળાવમાં દેડકા પણ છે, તો આપણે અહીં 2 દેડકા પણ દોર્યા છે. એક અહીં દેડકો દોર્યો છે, એક અહીં દેડકો દોર્યો છે. દેડકા ડ્રાઉ ડ્રાઉ કરે. તળાવ પાસે ઘણા ઝાડ છે, લીમડાનું ઝાડ છે, વડનું ઝાડ છે. અહીં વડ દોર્યો છે એટલે વડવાઈઓ પણ આવી આપણે દોરી શકીએ. જાંબુનું ઝાડ છે, જાંબુના ઝાડ પરથી ટપ દઈને જાંબુ તળાવમાં પડે છે, તો અહીં તળાવમાં પડેલા જાંબુ પણ દોરી શકીએ. અહીં પણ જાંબુ દોરી શકીએ. અહીં વિદ્યાર્થીઓ પોતાની સમજ મુજબ ચિત્ર દોરશે અને તેમાં રંગકામ કરશે. ફૂટર પેજની અંદર મૂળાક્ષર આપણે આ મુજબ આખી જ લીટીમાં લખવાનો છે. અક્ષર થપ્પો રમત રમવાની છે. 32 નંબરની પ્રવૃત્તિ છે ફન પેજ. યજ્ઞને તેમના દાદા સુધી પહોંચાડો. રસ્તો શોધવાની પ્રવૃત્તિ છે. યજ્ઞભાઈ મેળામાં ખોવાઈ ગયા છે, દાદા પાસે પહોંચાડવાના છે. તો અહીં જે રસ્તો બતાવ્યો તે મુજબ યજ્ઞ દાદા પાસે પહોંચી શકશે. ફરી યાદ કરીએ તેવી પ્રવૃત્તિ છે, જે દર વખતે આપણે દરેક એકમના અંતે કરાવીએ છીએ. 34 નંબરની હસહસાટની પ્રવૃત્તિ આપેલી છે. આ પ્રવૃત્તિ એ જે પ્રવૃત્તિ ચાલતી જશે તેમ તેમ વિદ્યાર્થીઓ ગોળ કાં તો અર્ધગોળ એ કરતા જશે અને પોતાનું સ્વમૂલ્યાંકન કરતા જશે, તે આપણને ખબર છે. શનિ રવિ દરમિયાન આ પુસ્તક આપણે ઘરે આપી શકીએ, જેની અંદર વાલી તે બાળકનું લેખન કાર્ય કાં તો તે બાળક અભ્યાસ કેવી રીતે કરી રહ્યો છે તે જોઈ અને અહીં સહી કરશે. પ્રગતિ રજિસ્ટરની અંદર કેવી રીતે નોંધ કરવાની છે ABC મુજબ તેનો અલગથી વિડીયો આપણે બનાવેલો છે, તો એ ચેનલ ઉપર છે.